તો મિત્રો ઉત્તરાયણના દિવસે એટલે બધી પતંગો લૂંટી છે ને કે વાત જવા જો, કારણ કે 17 થી 20 પતંગો તો લૂંટી છે અને બીજી જઈ અલગ આખા ગળીની સોસાયટીની બધી પતંગો લૂંટીને લીધી રહી છે. નાના છોકરા વિચાર કરે કે મારાથી મોટો કયો લૂંટાર આવ્યો કે એક ગળીમાં પતંગ રેવા દીધી નથી, એ વિચાર કરે. અબે સાલે આપણે વાસી ઉત્તરાયણના સડી જાય ઢાબા ઉપર આજે, કારણ કે ધોનરા હતા એટલે માહોલ તો સિટીમાં ગરમ હોય પતંગ સડાવવાનો, એટલે આપણે પણ સડી જાય પતંગ સડાવવા માટે. અને આજ તો બૂમ પડાવી દેવાની ભાઈ. સડાતા બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આવી જાઓ હાઈવે કોકરી ખાલી કરવા, તો જાતા રહેવા પડે અહીંયા. આપણે પાછા પતંગ સડાવવા આવી જાય અને પતંગ એવું શું સડાય છે કે એ ખેસ મારતો એ મારી ચિયોક તો પતંગ કાપી ગઈ. આ લૂંટેલી પતંગો બધી ઉડી જાય એટલે ફેર એક પતંગ તો હવે લૂંટીને લાવી રહી સડાવવામાં. હવે લૂંટેલી પતંગ આ લેવી જોગાભાઈને, કારણ કે કંઈ સડાવવાનું પોતે જો ખેસ મારી જો ખાલી ખેસ મારવાની સ્ટાઇલ જેવી છે. અને આપણે તો આજ બૂમ પડાવી દીધી, કારણ કે આજ વાસી ઉતરણી હોય તો બૂમમાં બૂમ હતી એટલે આપણે જોરદાર મજા આવી ગઈ. ક્યાં વાત કરે. અને હવે આપણે ઓછામાં ઓછી પતંગ ચડે છે, જોવો તો ખરી પીળી ચેટલી ઓછી ચડે, કારણ કે આજુબાજુ કોઈ પતંગ વાળા હતા નકા કાપી જાય. અને એ પતંગ કપાઈ જતી એટલે ફેર પાછું આપણે 4-5 તો લૂંટીને લઈ દીધી. હા, એટલું સુકૂન. હાય હાય ઇતના સુકૂન. એ પતંગને પણ આપણે પાસે 4-5 પતંગો વધી એટલે કીધું સડાઈને ખેસ મારતો સામેવાળાને તો કાપી જ ન છે. આ પતંગ લવર છે કીધું હોદને મળે તો પતંગ સડાવે. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. હા, ધોમરામાં એક બીજી વાત નથી ખબર પડતી કે ઉત્તરાયણ એડે છે કે દિવાળી.